વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર નામાના મૂળતત્વો ભાગ 1માં પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠનમાં ઉદાહરણ નંબર 7 જોઈશું. મિત્રો, આપણું પુનઃમૂલ્યાંકન મુદ્દો ચાલી રહ્યો છે. એની અંદર આપણે અગાઉ પુનઃમૂલ્યાંકનના વિશે કેવી રીતે આમનોંધ થાય અને એમાં કયા કયા નિયમો ધ્યાનમાં રાખવા પડે એ આપણે જોયું. હવે આપણે ઉદાહરણ ઉપરથી સમજી લઈએ કે દાખલો કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો, દાખલો ઉદાહરણ નંબર 7 છે. આ રીતે તમને પાકો સર્વે આપી દેવામાં આવે અને નીચે હવાલા આપેલા આવે અને હવાલાને આધારે આપણે પુનઃમૂલ્યાંકન કરી અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય છે, રિવેલ્યુએશન ખાતું. તો મિત્રો, આપણને ભાવના, ભરત અને ભૂમેશ એ 3 ભાગીદારોનું પાકું સર્વે છે. 2:1:1ના પ્રમાણે નફો નુકસાન વેચતા છે એ ભાગીદારો ડાબી બાજુ મૂડી અને દેવા છે અને જમણી બાજુ મિલકતો અને લેણા આપેલા છે. તો મિત્રો, એ આપણે પાકો સર્વે જોયું. હવે નીચે જે હવાલા આપેલા છે 6 છે, 4 આ છે અને 2 આગળ આપેલા છે. ટોટલ 6 હવાલા છે. એ 6 હવાલા ઉપરથી આપણે આમનોંધ પણ બનાવવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું પણ બનાવવાનું છે. તો મિત્રો, આપણે હવાલો જોતા જઈએ, વધારો થાય છે, ઘટાડો નિયમ મુજબ આપણે જે શીખ્યા છીએ એ પ્રમાણે આપણે કરતા જઈએ. યાદ રાખજો, ફાયદો જમા બાજુ આવે પુનઃમૂલ્યાંકનમાં અને ઘટાડો હોય એ હંમેશા ઉધાર બાજુ આવે. બસ આટલું ધ્યાનમાં રાખવાનું. કોઈ વસ્તુમાં, જમીનમાં કે કોઈ પણ એમાં ઘટાડો થયો તો ઉધાર બાજુ, વધારો હોય તો, ફાયદો હોય તો, લાભ હોય તો જમા બાજુ, ઘટાડો હોય, ખાલખાદ હોય, જોગવાઈ હોય ઉધાર બાજુ, કારણ કે એમાં બધું નુકસાન થાય છે. તો આ રીતે આપણે જોઈ ગયા છીએ. તો ચલો આપણે પહેલો હવાલો જોઈએ. જમીનની કિંમત 7 લાખ ગણવી. હવે પાકા સરિયામાં જમીનની કિંમત 5 લાખ આપેલી છે. તો મિલકતો પહેલો હવાલો જોઈએ કે મકાનમાં આપણને 7 લાખમાંથી 5 લાખ બાદ કરીએ તો 2 લાખનો વધારો થાય છે. મિત્રો, 2 લાખનો વધારો થાય છે, બરાબર છે. તો એની આપણે નફા નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતામાં એટલે રિવેલ્યુએશન એકાઉન્ટ કહેવાય ને, તો આર એકાઉન્ટ ટૂંકમાં બોલશું આપણે. આર એકાઉન્ટ ખાતાની અંદર આપણે એને ઇંગ્લિશમાં પુનઃમૂલ્યાંકનને રિવેલ્યુએશન કહેવાય છે. ફરીથી એને કિંમત આંકવી તો એને આર એકાઉન્ટ કહીશું આપણે. તો આર એકાઉન્ટમાં શું થશે? વધારો એટલે જમા બાજુ થશે. અને આમનોંધ કઈ રીતે થશે? તો મિત્રો, આમનોંધ આ રીતે થશે. જો જમીન જે તે મિલકત ખાતે ઉધાર થાય છે, તો જે તે મિલકત ખાતે ઉધાર 2 લાખ રૂપિયાનો વધારો થયો તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બાબત છે, જમીનની કિંમત પુનઃમૂલ્યાંકનને લીધે વધારો ₹2000 નોંધ્યો તેના. તો મિત્રો, આને આપણે પુનઃમૂલ્યાંકનમાં લખીએ તો કેવી રીતે લખશું? તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમીનમાં વધારો થયો છે તો એ કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે, બરાબર. તો જમીનમાં થયો તો જમીન ખાતે આ જમા છે, તો અહીં આપણે લખશું જમીન ખાતે. શું લખશું? જમીન ખાતે. તો જમીન ખાતે કેટલા લખશું? 2 લાખ. તો આ રીતે જમીન ખાતે 2 લાખ લખી નાખ્યા. એટલે હવાલા નંબર 1 પૂરો થયો. હવાલા નંબર 2ની અંદર આપણે જોઈએ તો હવાલા નંબર 2ની અંદર છે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. જો વધારો થયો છે એમ નહીં, વધારો કરવો કહે છે, બરાબર છે. મકાનના આપણને આપેલું છે 8 લાખનું, એમાં 1 લાખનો વધારો કરવાનો છે. એટલે આપણે તો પુનઃમૂલ્યાંકનમાં વધારો અને ઘટાડો નોંધવાનો હોય છે, બીજું કાંઈ નોંધવાનું હોતું નથી. પહેલા મુદ્દામાં અને બીજા મુદ્દામાં ફરક શું? પહેલા મુદ્દામાં એમ કીધું કે જમીનની કિંમત 7 લાખ આંકવી, એટલે આપણે ફાયદો કે ઘટાડો એ આપણે પોતે શોધવો પડે. પણ આમાં તો કહી દીધું છે કે 1 લાખનો વધારો કરો. તો આપણે મકાનની અંદર 1 લાખનો વધારો છે, તો મિલકતમાં વધારો, લાભ પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય અને જે તે મિલકત ખાતે ઉધાર થાય. તો આમનો શું થાય મિત્રો? મકાન ખાતે ઉધાર 1 લાખ રૂપિયા. કેટલા? તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 1 લાખ રૂપિયા. કારણ કે લાભ થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય.
સામેની સાઈડ હંમેશા ઉધાર થાય, સામેની સાઈડ મકાન છે મિલકત ખાતે. આમનો તો આપણે યાદ રાખવી ન પડે. જમા કે ઉધાર પુનઃ મૂલ્યાંકન ઉપરથી મળી જાય આપણને. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા આવે અને બાકીની સામેની સાઈડ ઉધાર આવે, અને પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર આવે તો સામેની સાઈડ જમા આવે. એટલે આમનોંધ ગોખવાની જરૂર નથી. તો એ આમનોંધમાં પછી બાબત જેમાં લખી મકાનની કિંમત પુનઃ મૂલ્યાંકનને લીધે થયેલ વધારો 1 લાખ નોંધ્યો તે. આમાં આપણને વધારો આપી દીધો છે એટલે આપણે 1 લાખ નોંધ્યો. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આપણે મકાનની કિંમતમાં વધારો છે તો એ લખશું મકાન ખાતે. શું લખશું? મકાન ખાતે. શું લખાશે? મકાન ખાતે. કેટલા? 1 લાખ રૂપિયા. મકાન ખાતે 1 લાખ રૂપિયા આપણે લખશું. બરાબર છે મિત્રો? હવે ત્રીજો હવાલો જોઈએ. યંત્રોની બજાર કિંમત 2.5 લાખ છે જે ચોપડેલા વાર નક્કી કરી. હવે વિચાર કરો કે યંત્રો અહીંયા છે 4 લાખના. કેટલા છે? 4 લાખના. એટલે યંત્રો 4 લાખના છે, આપણે 2.5 લાખના કરવાના છે. તો બાદ બાકી કરીએ તો એમાં શું આવ્યો? ઘટાડો થયો. યંત્રોમાં 1.5 લાખનો ઘટાડો થયો મિત્રો. સમજણ પડી? તો 1.5 લાખનો ઘટાડો થયો એટલે એ પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ બાજુ આવશે? ઉધાર. અને સામે યંત્ર જમા આવશે. શું આવશે? યંત્ર જમા. એટલે એકદમ આમનો સરસ રીતે થશે. તો જો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1.5 લાખ રૂપિયા, તે યંત્ર ખાતે જમા 1.5 લાખ. આપણે પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ છે એ ધ્યાનમાં રાખવાનું. એટલે ઓટોમેટિકલી આમનો થઈ જાય. આમનો ગોખવાની કાંઈ પણ જરૂર નથી. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર, ઘટાડો હોય તો જે તે યંત્ર ખાતે જમા થાય અથવા જે તે આઈટમ હોય એના ખાતે જમા. અને જો ઘટાડો થઈ જાય તો શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થઈ જશે અને સામેની ખાતે જમા થશે. બરાબર છે? તો આમાં ઘટાડો થયો, વધારો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતે આગળ જમા હતું. આમાં આપણે યંત્રમાં ઘટાડો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આવશે. 1.50 જે તે મિલકત ખાતે જમા 1,50,000. બાબત જે યંત્રોની કિંમતમાં પુનઃ મૂલ્યાંકનને લીધે 1.5 લાખ થયેલ ઘટાડો નોંધ્યો તે. હવે આપણે મુદ્દા નંબર 3 ઉપર થઈ ગયો. 4 ઉપર દેવાદારો 20% લેખે દેવાદારો પર 20% લેખે ઘાલ ખાતે અનામત કરવાની છે. મિત્રો દેવાદારો પાકા સરિયામાં આપણને આપેલા છે 1 લાખના. કેટલા આપેલા છે? દેવાદારો પર ઘાલ ખાતા દેવાદારો આપણને આપેલા છે 1 લાખ આપેલા છે. બરાબર છે? તો દેવાદારો 1 લાખ છે તો તેના ઉપર ઘાલખાતની જોગવાઈ આપણે કરવાની છે. તો 1 લાખના, બરાબર છે, 1 લાખના 20% કરવાના છે. દેવાદારો કેટલા આપેલા છે? 1 લાખના. 1 મીંડું કાઢી નાખો એટલે 10% થાય. ડબલ કરી નાખો 20,000 મોઢે થઈ જાય, અથવા 20 અંશે ગુણી નાખો તો 1 લાખના 20% એટલે 20,000 રૂપિયાનો ઘટાડો થાય. એટલે દેવાદારોમાં એટલી જોગવાઈ કરવી પડે. એટલે દેવાદારોમાં તો કિંમત ઘટશે ને. કોઈ પણ જોગવાઈ કરો એટલે ઘટે. એટલે ઘટાડો છે એટલે ઉધાર થાય. બરાબર? પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર થશે. અને જે તે અનામત ખાતે જમા થશે. બરાબર છે? તો જોઈ લો આમ નહોતું, એકદમ ઇઝી. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 20,000 રૂપિયા, તે ઘાલખાત અનામત છે એટલે ઘાલખાત અનામત ખાતે 20,000 રૂપિયા. બાબત છે 1 લાખના દેવાદાર પર 20% લેખે 20,000ની ઘાલખાત અનામતની જોગવાઈ કરી. સમજાઈ ગયું મિત્રો? એકદમ સરળ ને સીધું છે. હવે આપણે ઘટાડો થયો, બરાબર છે? ઘટાડો થયો તો પછી પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. આપણે યંત્રમાં ઘટાડો થયો તો એ લખવાનું ભૂલી ગયા છીએ. એટલે યંત્રનો આગળનું યંત્રોમાં 1.5 લાખનો ઘટાડો થયો હતો ને, તો યંત્રો ખાતે શું લખવાનું? યંત્રો ખાતે 1,50,000 આગળની આમનોંધના ઘટાડો થયો હતો. અને એ ઘાલખાત અનામત ખાતે કેટલા થયા? 20,000 રૂપિયા.
20,000 રૂપિયા. એટલે હવે આગળ 5મું નોંધ જોઈએ તો લેણદારો 10,000 હવે ચૂકવાના રહેતા નથી. એટલે મિત્રો લેણદારો આપણે હતા એટલે હવે ચૂકવાઈ ગયા છે એટલે આપણે લાભ થશે, ચૂકવાના રહેતા નથી. લાભ થાય એટલે પુણ્ય મૂલ્યાંકન ખાતે જમા થશે. તો આપણે શું લખશું? આમનો લેણદારો ખાતે ઉધાર 10,000 તે પુણ્ય મૂલ્યાંકન ખાતે શું થાય? 10,000 જમા. કારણ કે લેણદારો આપણા ઓછા થયા એટલે આપણને લાભ થયો. આપણે પૈસા દેવાના હવે નથી. લાભ થાય એટલે હંમેશા પુણ્ય મૂલ્યાંકન ખાતે જમા આવે તો સામેની સાઈડની ખાતે ઉધાર થાય. તો લેણદારો ખાતે ઉધાર આમ નોંધ થઈ ગઈ. આપણને લાભ થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 10,000 લેણદારો ખાતે લખાય. શું લખાશે? લેણદારો ખાતે. તો અહીંયા આપણે લેણદારો ખાતે કેટલા લખશું? 10,000 રૂપિયા પુણ્યમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. બરાબર છે. છેલ્લી રહી હોય મળવાની બાકી આવક 5,000 અને ચૂકવાના બાકી ખર્ચા 3,000ની નોંધ કરવાની છે. એ મળવાની બાકી આવક એટલે ભવિષ્યમાં મળશે એટલે આપણને ફાયદો થશે. ફાયદો થશે તો પુણ્ય મૂલ્યાંકનમાં જમા બાજુ આવે. તો એની આમ નોંધ કેવી થશે? મળવાની બાકી આવક ખાતે ઉધાર થશે. પુણ્ય મૂલ્યાંકન ખાતું જમા 5,000 એટલે સામેની સાઈડ ઉધાર. તો મળવાની બાકી ખાતે ઉધાર 5,000 તે પુણ્ય મૂલ્યાંકન ખાતે 5,000. આપણને ફાયદો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. બરાબર છે. શું લખશું? મળવાની બાકી આવક કેટલા રૂપિયા છે? 5,000. મળવાની બાકી આવક 5,000 રૂપિયા પુણ્ય મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. હવે ખર્ચા છે. ખર્ચા કેટલા છે? 3,000. ખર્ચા એટલે ઘટાડો થાય આપણી મિલકતમાં, રોકડમાં નુકસાન થાય તો ઘટાડો એટલે પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ આવે. તો જો એની આમ નોંધ પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 તે બાકી ચૂકવાના ખર્ચા જે તે આઈટમ ખાતે સામે વિરુદ્ધ જમા થશે. ચૂકવાના બાકી ખર્ચા ખાતે જમા. બાબતે ચોપડે નહીં નોંધાયેલ ચૂકવાના બાકી ખર્ચા એની નોંધ કરી તે. તો આપણે એની નોંધ પાછી ઘટાડો થયો એટલે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. બરાબર છે. એટલે ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા કેટલા? 3,000 રૂપિયા. બરાબર મિત્રો. તો આપણું પુણ્ય મૂલ્યાંકન ખાતું બની ગયું. આઈટમ બધી થઈ ગઈ. બસ આમ નોંધ પણ બધી થઈ ગઈ, લખેલી જ છે, તમે જોઈ લો. આમ નોંધ પણ આપણી 6 ને 7 આઈટમ હતી તે થઈ ગઈ. હવે ખાતું બંધ કરવાની આઈટમ આમ નોંધ લખવાની રહેશે છેલ્લી, તમને ખબર છે ને. તો બંધ કરવાનું, ખાતું બંધ કરી નાખી પછી આપણે આમ નોંધ જોશું. બરાબર છે. તો ખાતું બંધ કરીએ તો મિત્રો આપણે જમા બાજુ સરવાળો કરશું તો 3,15,000 થશે. બરાબર. કેટલું થશે? એકદમ મોઢે થઈ જાય. 2 લાખ 3 ને 15,000. તો 3,15,000 સરવાળો થાય. તો અહીંયા આપણે લખી નાખીએ 3,15,000 સરવાળો. હવે આ બાજુમાં આપણે 2 લાખ બાદ કરશું. બરાબર છે. સોરી, 1.5 લાખ 173 બાદ કરશું તો બાકી કેટલા રહેશે? આ બાજુ એટલો જ સરવાળો આવવો જોઈએ ને. 3,15,000. 3,15,000. તો મિત્રો 1,42,000 તૂટશે. કેટલા તૂટશે? 1,42,000. એને આપણે ત્રણેય ભાગીદારોને વેચી દેવા પડશે. એક છે ભાવના, બીજું છે ભરત અને ત્રીજો છે ભૂમેશ. એને કયા પ્રમાણમાં વેચશું? જેનું પ્રમાણ છે તે 2:1:1. 2:1:1 પ્રમાણમાં આપણે એને વેચી દઈએ તો ભાવનાના ભાગમાં આવશે 71,000. વેચતા તમને આવડે છે એટલે ગણતરી કરતો નથી.
અને 3500 અને આને પણ 3500, બેના સરખા ભાગ છે એટલે 3500 આવે. તો આ રીતે મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું થઈ ગયું. અને ઉદાહરણની અંદર પણ આપેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે આપણે જોઈએ તો આ રીતનું છે. નફા નુકસાન હવાલા ખાતું પણ કહી શકાય એમ. તો એનું 3,15,000. આ રીતે કે યંત્રો ખાતે જે ઘટાડા થયા છે, યંત્રો ખાતે, અનામત ખાતે, ચૂકવાના બાકી ખર્ચ ખાતે અને વધારા થયા છે એ જમીન ખાતે 2 લાખ, મકાન ખાતે 1 લાખ, લેણદારો ખાતે 10,000 અને મળવાની બાકી 5,000. 3,15,000, 3,15,000 મિત્રો થઈ ગયું છે. બરાબર. તો આ રીતે મિત્રો દાખલો ગણવાનો હોય છે. પહેલાં આમ નોંધ લખવાની અને પછી પુનઃમૂલ્યાંકન ખાતું લખવાનું હોય છે. તો આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. નેક્સ્ટમાં આપણે 8મું ઉદાહરણ જોઈશું. તો મિત્રો આવજો. મારા વિડીયોને તમે તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ પણ કરજો. અને તમે સબસ્ક્રાઈબ કરજો, સાથે સૂચના પણ આપે સબસ્ક્રાઈબ કરે. વ્યૂ ઘણા છે પણ સબસ્ક્રાઈબ ઘણા ઓછા કરે છે. તો એમને કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરે. બરાબર. બીજી કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટમાં લખજો. જય દ્વારિકાધીશ.